નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એક વખત ગઈ ફેરી જે કર્યું હતું સામયિક શ્રેણી એનો ઉર્વરિત ભાગ કરીશું. ગઈ ફેરી આપણે જોયું કે સામયિક શ્રેણી એટલે સમય પર આધારિત કોઈ પણ જો માહિતીને રજૂઆત કરવામાં આવે, જે ચલ જેમ કે નફો છે કે વસ્તી છે, ઉત્પાદન છે, માંગ, એક્સપોર્ટ, આ બધું જો તમે એક સમય સાથે એને સાંકળીને એની માહિતી રજૂ કરો અને એનું આખું વિશ્લેષણ કરો, એનો અભ્યાસ કરો તો એને સામયિક શ્રેણીનું વિશ્લેષણ અથવા સામયિક શ્રેણીનો અભ્યાસ કહેવાય. હવે આ સામયિક શ્રેણીનો અભ્યાસ કરવા માટે આપણે જોયું કે આલેખની રીત આપણે અપનાવી શકીએ જેથી આપણને વલણ મળી શકે. પણ વલણ એટલે એ સામયિક શ્રેણીનો એક ઘટક જે લાંબા ગાળા સુધી અસર કરે છે. એને આપણે દીર્ઘકાલીન વધઘટ કહી હતી, કારણ કે વધઘટ એ કોઈપણ સામયિક શ્રેણીમાં કોઈપણ ચલમાં, એટલે તો એને આપણે ચલ કહીએ છીએ કે જે બદલતું રહે. આ વધઘટોમાં બીજા પ્રકારનું જે વધઘટ આપણે જે જોઈ હતી એ હતી અલ્પકાલીન વધઘટ. તેમાં 3 પ્રકારો આપણે જોયા. એક તો મોસમી વધઘટ, બીજી ચક્રીય વધઘટ અને ત્રીજી હતી અનિયમિત વધઘટ. આપણે શરૂઆત કરી હતી કે આ ચારેમાંથી ચલમાંથી એકની અસર કઈ રીતે શોધવાની છે. પહેલાં માટે આલેખની રીત આપણે જોઈ હતી અને ત્યારબાદ ચલિત સરેરાશોની રીત આપણે 2 દાખલામાં જોઈ હતી કે એમાંથી આપણે વલણ કેવી રીતે શોધી શકીએ. ત્યારે અમે વાત કરી હતી કે ત્રીજી એક રીત આપણે અપનાવી શકીએ કે જેને કહેવાય ન્યૂનતમ વર્ગોની રીત. આ ન્યૂનતમ વર્ગોની રીત આપણે જો અપનાવીએ, તમે જોઈ શકો કે સ્લાઇડમાં, એમાં 2 પ્રકારે આ ન્યૂનતમ વર્ગોની રીત આપણે વાપરી શકીએ. એક તો સુરેખ સમીકરણનું અન્વયોજન કરી શકાય, જ્યારે આપણે કોઈપણ સામયિક શ્રેણીનું વલણ શોધવા માટે સુરેખાનું સમીકરણ વાપરી શકીએ, એનું અન્વયોજન કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું કે આપણે બીજું દ્વિઘાતી પરવલયના સમીકરણનું પણ અન્વયોજન કરી શકીએ છીએ. આ દ્વિઘાતી પરવલયનું અન્વયોજન અથવા તો સુરેખ સમીકરણ ક્યારે કરવાનું, કેમ કરવાનું, અને તે માટે આપણે આગળની સ્લાઇડ જોઈએ કે જેમાં તમને બતાવ્યું છે કે સુરેખ વલણ શોધવા માટે આપણે સમીકરણ, જે સુરેખાનું સમીકરણ y = a + bx વાપરવાના છીએ. અહીં y એટલે વલણની અનુમાનિત કિંમત છે, x એટલે સમયની કિંમતોના વિચલનો છે. સમય જે છે એ વર્ષમાં આપણને આપેલો હશે, મહિનામાં આપેલો હશે, દિવસમાં આપેલો હશે. એટલે એ સમય આપણે જેમ છે એમને એમ તો લેવાના નથી. એનામાંથી જે યોગ્ય આપણને વિચલનો લઈ શકાય તેવા લઈને આપણે આ એક્સની કિંમતો શોધીશું. એ અને બી આ 2 અચલ સંખ્યાઓ છે કે જે સહગુણકો આપણે સુરેખ સમીકરણના સહગુણકો તરીકે લઈશું. હવે આ એ અને બીની યોગ્ય કિંમતો આપણે એવી રીતે શોધવાની છે કે આ વલણ વડે જે આપણને સુરેખા મળે છે એ સુરેખા બરાબર આપેલા સામયિક શ્રેણીના બિંદુઓમાંથી પસાર થાય છે, બરાબર વચ્ચેથી પસાર થાય છે, અને એની માટે જ આપણે ન્યૂનતમ વર્ગોની રીત અપનાવવાના છીએ. ન્યૂનતમ વર્ગોની રીત વડે શું થાય છે કે આપણે ગઈ ફેરી જ્યારે આલેખમાં તમને યાદ હોય તો જોયું હતું કે બિંદુઓ જ્યારે ઉપર કે નીચે આવી જાય છે ગ્રાફની અંદર, તો ત્યાં આપણે એક વચ્ચેથી પસાર થતી સુરેખા દોરીએ છીએ. ગઈ ફેરી આપણે જોયું હતું કે વૈયક્તિક જો આપણે અલગ અલગ રીતે આ સુરેખાને જોઈએ તો સુરેખા બદલાઈ શકે. હવે આ સુરેખા એક જ રહે અને એ પણ બરાબર વચ્ચેથી પસાર થાય તે માટે યોગ્ય સમીકરણ મેળવવું છે. કોઈ પણ સુરેખાનું સમીકરણ મેળવવું એટલે તેની માટે એ અને બી આ 2 યોગ્ય અચલ પદો શોધવાના છે કે જેથી કરીને બધા બિંદુઓની વચ્ચેથી સુરેખા પસાર થાય અથવા સુરેખાનું અંતર એ બધા બિંદુઓ પાસેથી બને એટલું નજીક હોય. કોઈક બિંદુઓ એના ઉપર જાય, કોઈક બિંદુઓ એના નીચે જાય, પણ અંતર જે છે એ યોગ્ય અંતર જેટલું ઓછું થાય એટલું અંતર આપણે શોધવાનું છે, અને માટે આપણે આને ન્યૂનતમ વર્ગોની રીત કહીએ છીએ. હવે આ ન્યૂનતમ વર્ગોની રીતમાં એ અને બી કેવી રીતે શોધવાના તેની માટે આપણે 2 કિંમતો એ અને બી શોધવાની છે. એની માટે આપણે 2 સમીકરણો જોઈશે. આપણે જે પણ કોઈ માહિતી આપી હોય એમાં ચલ y આપેલું હશે, આપણે બીજું ચલ x શોધી શકીએ છીએ કે જે સમય પર આધારિત અથવા તો સમયના વિચલનોમાંથી આપણે મેળવી શકીએ છીએ. હવે આ x અને yની કિંમતો જે આપણી ભૂતકાળની માહિતી છે એ ભૂતકાળની માહિતી પરથી આપણે હવે આ સમીકરણો કેવી રીતે શોધવાના અથવા કેવી રીતે મેળવવાના તે જોઈશું.
તમે આ સ્લાઇડ નેક્સ્ટ જોઈ શકો કે જેમાં અન્વયોજન માટે પ્રમાણ્ય સમીકરણો કેવા હોય છે. પહેલું સમીકરણ છે સિગ્મા વાય. સિગ્મા એટલે સરવાળો, તમને બધાને ખબર છે. એન એ, જેમાં એન એટલે તમને ભૂતકાળની માહિતી જેટલા વર્ષો માટે અથવા જેટલા સમયના એકમો માટે આપી હોય તે છે. એનની કિંમત એ સાથે લઈ પછી બીજો સહગુણક હતો એને આપણે સિગ્મા એક્સ એટલે કે એક્સની કિંમતોના સરવાળા વડે ગુણીએ છીએ. આ પહેલું સમીકરણ છે. બીજું સમીકરણ સિગ્મા એક્સ વાય એટલે એક્સ અને વાયના ગુણાકારોનો સરવાળો બરાબર એ ગુણ્યા સિગ્મા એક્સ એટલે એક્સનો સરવાળો પ્લસ બી ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર એટલે એક્સના વર્ગોનો સરવાળો. આ બે સમીકરણોને સામયિક સમીકરણો વડે ઉકેલતા આપણને બે સહગુણકો મળશે એ અને બી. આ એ અને બીની કિંમતો આપણે ફરી એક વખત જે આપણું મૂળ સમીકરણ હતું વાય બરાબર એ પ્લસ બી એક્સ તેમાં જો મૂકીશું તો આપણને તેમાં સુરેખ સમીકરણ મળશે. આ સુરેખ સમીકરણમાં કોઈ પણ ભવિષ્યના સમય માટે જો વલણનું અનુમાન વલણનો અંદાજ મેળવવાનો હોય તો એક્સની તે સમય માટેની યોગ્ય વિચલનની કિંમત એમાં મૂકી આપણે એની સંલગ્ન વાયની કિંમત મેળવવાના છીએ. ફરી એક વખત કહું કે એક્સ અને વાયની ભૂતકાળની માહિતીના આધારે પહેલાં આપણે યોગ્ય એ અને બીની કિંમતો મેળવીએ છીએ અને પછી તેના ઉપરથી આપણે આ અંદાજ મેળવી શકીએ. હવે આ સુરેખ વલણ ક્યાં જરૂરી પડે તે જોવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. આ પહેલા ઉદાહરણમાં તમે જમણી બાજુ જોઈ શકો કે વર્ષ 1991થી 1995 સુધીના અલગ અલગ કિંમતો માટે ચલ વાયની કિંમતો આપેલી છે. આપણે જે ગઈ ફેરી આલેખ દોર્યો એવી જ રીતે પહેલાં આલેખ દોરીને આપણે નક્કી કરીએ કે આમાં જે કિંમતો વાયની છે એ કયા પ્રકારની છે, એમાંથી કયો આકાર ઉદ્ભવે છે. તમે અહીંયા જોઈ શકો કે જે આપણે ગ્રાફ દોર્યો છે જેમાં એક્સ અક્ષ પર તમે જોઈ શકો વર્ષ લીધા છે, વાય અક્ષ પર વાયની કિંમતો લીધી છે. હવે ત્યાંથી જે પસાર થતો આલેખ છે એ લગભગ સુરેખા જેવો છે. આમાં બહુ ઓછી વધઘટો છે એ તમે જોઈ શકો, પણ આની માટે સુરેખા વડે વલણ શોધવું એ બહુ જ યોગ્ય કહેવાય, કારણ કે લગભગ સુરેખાની જ ઉપર નીચે આ બિંદુઓ જાય છે. હવે આ માહિતી માટે આપણે સુરેખાનું સમીકરણ કેવી રીતે અન્વયોજિત કરી શકીએ એ આપણે આ જ ઉદાહરણની બધી આખી ગણતરી જે છે એ ગણતરી કરીને જોઈશું. મારી સાથે ડેલનાઝ મેડમ છે, એ તમને બતાવશે કે આ કેવી રીતે કરી શકાય. ડેલનાઝ મેડમ. હા, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ગયા વીકે મળ્યા હતા. આજે આપણું લાસ્ટ સેશન છે સામાયિક શ્રેણીનો. મેમે કીધું એ પ્રમાણે ન્યૂનતમ વર્ગોની રીતને આપણે વલણ મેળવવાનું છે આપણે ચલમાંથી. પૃથ્થકરણ માટે તમને ખ્યાલ હશે કે ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે ચલમાંથી સૌથી પહેલાં વલણ છૂટું પાડીશું. તો ન્યૂનતમ વર્ગોની રીતથી આપણે સુરેખ લીટી અને સુરેખ વલણ કેવી રીતે છૂટું પાડવું એનું આપણે હવે સમ જોઈશું. આપણે સમ જોઈએ તો ન્યૂનતમ વર્ગોની રીત સુલેખ વલણ છે. આ સમની અંદર મેડમે તમને એનો ગ્રાફ બતાવ્યો હતો. આપણી પાસે 5 વર્ષ છે અને એ 5 વર્ષનો નફો તમને વાય વડે દર્શાવવામાં આવ્યો છે. તેનો આલેખ આપણે ઓલરેડી જોયો છે, જે તમને ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઇન જેવો તમને વધતો વલણ તમને દેખાઈ રહ્યો છે. વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ આપણું મૂળ સમીકરણ છે અને આ જે બે સમીકરણ છે એનાથી તમને એ અને બીની કિંમત મેળવવાની છે. તો આ સમમાં n ઇઝ ઇક્વલ ટુ 5 માટે આ બે સમીકરણોની મદદથી આપણે વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ મેળવીશું. આવો આપણે એનું કેલ્ક્યુલેશન જોઈએ. આપણે કોષ્ટક બનાવ્યા છે જેની અંદર પહેલા સ્તંભની અંદર દરેકે દરેક વર્ષ લીધા છે, બીજા સ્તંભની અંદર આપણે નફો જેને આપણે વાય તરીકે કહીએ છીએ એ લીધો છે. હવે સમીકરણ ઉકેલવા માટે આપણે હંમેશા આંકડાશાસ્ત્રમાં એવો જ પ્રયત્ન કરીએ કે બને એટલું ઓછું અને સહેલું કેલ્ક્યુલેશન કરીએ. માટે આપણે સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એક્સ માઇનસ આપણી પાસે જે વર્ષ છે એમાં સૌથી વચ્ચેનું વર્ષ છે 1993. જો આપણે સૌથી વચ્ચેના વર્ષથી આપણે એક્સ માઇનસ 1993 કરીશું તો આપણું એક્સનું કેલ્ક્યુલેશન આટલા મોટા નંબરથી નાના નંબર એટલે કે -2, -1, 0, 1, 2 થઈ જશે. આમાં મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જો આપણે વચ્ચેના જ વર્ષથી જો આપણે માઇનસ કરીએ તો આપણું કેલ્ક્યુલેશન -2, -1 અને આ બાજુ
+1 +2 મળે છે, એટલે સિગ્મા એક્સ આપણો થઈ જાય છે 0. આપણી પાસે જે બે સમીકરણની મદદથી આપણે જે આગળ કેલ્ક્યુલેશન કરવાનું છે એના માટે આપણે સૌથી પહેલાં એક્સનો સ્ક્વેર કરીશું, વર્ગ કરીશું, 2નો સ્ક્વેર 4, 1નો સ્ક્વેર 1, એ રીતે દરેક કિંમતના આપણે સ્ક્વેર કરીએ અને એ સ્ક્વેર કર્યા પછી એનું ટોટલ લઈએ તો એક્સ સ્ક્વેરનો ટોટલ આપણને અહીંયા 10 મળે છે. આગળ કેલ્ક્યુલેશન કરીએ તો આપણને એક્સ મલ્ટીપ્લાઇડ બાય વાયની કિંમત જોઈએ છે, એટલે કે આપણું વાય આ છે, નવું એક્સ આપણું -2 છે, 7 ગુણ્યા -2 તમને મળે છે -14. એ જ રીતે 10 ગુણ્યા -1 તમને મળે છે 10. એ જ રીતે તમે ગુણાકાર કરશો તો તમને એક્સ વાયનું ટોટલ તમે કરશો તો એક્સ વાયનું ટોટલ તમને 33 મળે છે. વલણની વાત આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, એટલે આ આપણો આન્સર છે, એ પછી આપણે અહીંયા લખીશું. હવે આપણે આ જે કિંમતો ગણી છે, સિગ્મા એક્સ જે 0 છે, સિગ્મા એક્સ સ્ક્વેર જે 10 છે, સિગ્મા એક્સ વાય જે આપણું 33 છે. આપણા જે બે સમીકરણ હતા સિગ્મા વાય = NA + B સિગ્મા એક્સ, આ સમીકરણની અંદર સિગ્મા વાયની કિંમત 69 મૂકીએ, એનની જગ્યાએ 5, તમને યાદ હોય તો 5 વર્ષનું આપણે સમ કરી રહ્યા છીએ, બી અને સિગ્મા એક્સની જગ્યાએ 0 મૂકીશું. સમીકરણને આપણે ઉકેલીએ તો 5A = 69 મળે, એટલે એની કિંમત 13.8 આપણને મળી ગઈ. એટલે એ અને બી, આપણે એ અને બીની જે અચલ કિંમતો શોધવાની હતી એમાંથી એની કિંમત તમને આ રીતે મળી જશે. એ મળી ગયો. હવે આપણે બી શોધીએ બીજા પ્રમાણે. સમીકરણ 2 જે તમારું છે આપણે અહીંયા જોઈશું. સમીકરણ 2 જે તમારું છે એની અંદર સિગ્મા એક્સ વાય 33 આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યું હતું, એ કિંમત મૂકી દઈએ. એની કિંમત અને સિગ્મા એક્સની કિંમત જે 0 છે. અહીંયા બી સિગ્મા એક્સ સ્ક્વેર ઓલરેડી આપણી જોડે અહીંયા 10 છે, એની કિંમત પણ આપણને મળી ગઈ છે 13.8. એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો ફાઇનલ કેલ્ક્યુલેશન કરીએ ત્યારે બીની કિંમત 33 ડિવાઇડેડ બાય 10, 3.3 તમને બીની કિંમત મળી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપને એ અને બીની કિંમત મળી ગઈ છે અને તમને મેમે કીધું એ પ્રમાણે y = A + bx આપણું જે મૂળભૂત સુરેખ વલણનું સમીકરણ છે એમાં આપણે એ અને બીની આ જે કિંમત આપણને મળી છે, એની કિંમત 13.8 અને બીની કિંમત 3.3, આ કિંમતો હવે અંદર મૂકી દઈએ અને હવે આપણે વલણ મેળવીએ. જોઈએ આગળ સમ આપણે. y = 13.8 આપણે એની જગ્યાએ 13.8 મૂકી દીધું છે અને બીની જગ્યાએ 3.3x. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું, આ જે x છે આપણે એની કિંમતો કેપિટલ X - 1993 કર્યું હતું, માટે નાના એક્સની જગ્યાએ હવે આપણે મૂકી દઈએ કેપિટલ X - 1993. આપણે શોધવું છે વલણ દરેક વર્ષ માટે, એટલે હવે આ કેપિટલ એક્સની જગ્યાએ આ જ સમીકરણની અંદર જો આપણે અલગ અલગ વર્ષની કિંમતો મૂકતા જઈએ તો આપણને અલગ અલગ વર્ષનું વલણ મળશે. જોઈએ કેવી રીતે. જો 1990 વર્ષ માટે તમારે આ વલણ 7.2 કેવી રીતે મળ્યું એવું જોવું હોય તો આપણે અહીંયા જોઈએ 13.8 + 33.3 તો હતું જ. હવે આપણે એક્સની જગ્યાએ વર્ષ 1991 મૂકી દીધું છે અને -1993. આનું કેલ્ક્યુલેશન તમે કરો તો તમને આવે છે આન્સર 7.2. આ જ રીતે બીજા સમીકરણની અંદર વાયની કિંમત 1992 લઈશું આપણે અહીંયા અને એને આપણે આ જ આપણા સમીકરણમાં 13.8 + 33 ઇન્ટુ હવે 1991ની જગ્યાએ આપણે કયું વર્ષ લીધું છે 1992 -1993 માઇનસ કરીએ તો -1 આવે છે. આનો ઉકેલ કરીએ તો આપણને વલણ વર્ષ 1992 માટે મળે છે 10.5. આ વલણ 10.5 આપણે જોઈએ તો અહીંયા મેં સ્ટાર કર્યો છે. 10.5નું વલણ આપણું 1992 માટે આપણને મળી જાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વર્ષને એક્સની જગ્યાએ મૂકતા જઈશું તો આપણે દરેક વર્ષનું વલણ 1995 સુધી 20.4 મળી શકે છે. હવે મિત્રો આ તો આપણે જે વલણ છે એ આપણે જે વર્ષ હતા એના માટે આપણે વલણ શોધ્યા હતા. આપણે સામયિક શ્રેણીની મદદથી અમુક વર્ષોનું તમે પૂર્વ અનુમાન પણ કરી શકો છો. હવે ધારો કે આ જ સમની અંદર આપણે 1999 માટે શું વલણ હોઈ શકે, જો એ જ મેળવવું હોય તો આપણે જે કેપિટલ એક્સ લીધો હતો એની જગ્યાએ હવે નંબર મૂકીશું 1999 અને ફરી કેલ્ક્યુલેટ કરીશું. તો આવો જોઈએ જો પૂર્વ અનુમાન કરવું હોય તો કેવી રીતના કેલ્ક્યુલેશન્સ છે.
આપણે મિત્રો સમની અંદર અહીંયા જોઈએ છીએ કે હવે આપણે એક્સની જગ્યાએ 1999 લઈએ છીએ અને આપણા આ જ સમીકરણની અંદર હવે એક્સની જગ્યાએ આપણે 1999 મૂકીએ છીએ તો 1999 માઇનસ 1993 6 મળે છે. અને એ જ રીતે આપણે આપણા સમની અંદર 1999નું વર્ષ નહોતું, આપણે એનું વલણનું અનુમાન કરવું હતું. તો વલણનું અનુમાન આ આપણી ન્યૂનતમ વર્ગોની રીતથી 33.6નો નફો આપણને મળી ગયો છે. આગળની મેથડ મેમ તમને હવે સમજાવશે. હવે મિત્રો આપણે જોઈશું કે આના વડે આપણે સુરેખ વલણ કઈ રીતે શોધ્યું. પણ દર વખતે વલણનો જે રૂખ છે એ સુરેખા દ્વારા જ રજૂ કરી શકાય અથવા સુરેખ જ સ્વરૂપમાં હોય એવું જરૂરી નથી. અલગ અલગ જે માહિતી હોય છે એમાં અલગ અલગ પ્રકારના વલણો જોવા મળી શકે. એમાંથી એક બીજા પ્રકારનું આપણે જોઈશું કે જેમાં દ્વિઘાતી સમીકરણનો ઉપયોગ કરવો પડે. સ્લાઇડમાં તમે જોશો કે કયા પ્રકારનું આપણે દ્વિઘાતી સમીકરણ વાપરવાના છીએ. દ્વિઘાતી વલણ શોધવા માટે આપણે વાપરીશું સમીકરણ y બરાબર a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર. પહેલાં જ્યારે સુરેખ હતું ત્યાં એક્સની ઘાત માત્ર 1 સુધી સીમિત રાખી હતી. અત્યારે આપણે 3 પદો લઈ રહ્યા છીએ કારણ કે આપણે દ્વિઘાતી સમીકરણનું અન્વયોજન કરવાનું છે. એક્સ સ્ક્વેર સુધી આપણે લઈ ગયા છે માટે એક વધારાનો અચલ સી આપણે વાપર્યો છે. ફરી એક વખત અહીંયા y એટલે વલણની અનુમાનિત કિંમતો લેવાશે. એક્સ આપણે જે સમયના વિચલનો લીધા હતા યોગ્ય કિંમતમાંથી એક્સની વર્ષની હોય કે મહિનાની હોય એ કિંમત બાદ કરીને પછી આપણે આ એક્સની કિંમતો લઈએ છીએ અને છેલ્લે એ બી અને સી આ 3 અચલ સંખ્યાઓ છે. હવે આ સમીકરણ શોધવા માટે આપણને એ અને બી અને સી આ 3 અચલોની કિંમતો શોધવાની છે. ફરી 3 અચલ કિંમતો શોધવાની છે એટલે આપણી પાસે 3 સમીકરણો હોવા જોઈએ. આ 3 સમીકરણો કેવી રીતે મેળવવાના તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. આ જે સમીકરણો છે એને પ્રમાણ્ય સમીકરણો નોર્મલ ઇક્વેશન્સ કહેવાય છે. પહેલું સમીકરણ સિગ્મા વાય બરાબર એન એ આપણે જે એન ગુણ્યા એ પહેલાં જોયો તો એવી જ રીતે એન એટલે કુલ આપેલી માહિતીમાં વર્ષોની અથવા સમયના એકમોની સંખ્યા. બી ગુણ્યા સિગ્મા એક્સ પ્લસ સી ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર. સિગ્મા એક્સ વાય બરાબર એ સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ સી સિગ્મા એક્સ ક્યુબ. ત્રીજું સમીકરણ સિગ્મા એક્સ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ એ સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ બી સિગ્મા એક્સ ક્યુબ પ્લસ સી સિગ્મા એક્સ રેઝ ટુ 4. આ 3 સમીકરણોમાં સિગ્મા વાય સિગ્મા એક્સ સ્ક્વેર વાય જે ડાબી બાજુની કિંમતો છે એમાં મેં કહ્યું પ્રમાણે વાયનો સરવાળો, એક્સ વાયના ગુણાકારોનો સરવાળો અને એક્સના વર્ગોને વાય વડે ગુણવાથી મળતી કિંમતોનો સરવાળો. એવી જ રીતે સિગ્મા એક્સ સ્ક્વેર સિગ્મા એક્સ ક્યુબ અથવા સિગ્મા એક્સની 4 ઘાત એ બધા આપણે એક્સના અલગ અલગ ઘાત શોધી તેના સરવાળા કરવાના છે. મિત્રો તમને કદાચ એવું લાગશે કે આવા સમીકરણો યાદ કઈ રીતે રાખવાના, એમાં અમુકમાં ઘન છે ને ચતુર્થ ઘાત છે ને ગુણાકાર છે. એક બહુ જ સહેલી ટ્રીક આમાં હું તમને બતાવી દઉં. જ્યારે આપણે પહેલાં વાય બરાબર એ પ્લસ બી એક્સનું અન્વયોજન કરવાનું હતું ત્યારે તમે યાદ રાખો કે પહેલાં આપણે સમીકરણ લીધું હતું વાય બરાબર એ પ્લસ બી એક્સ. એમાં આપણને તમે એક કામ કરો કે બધા પદો જે છે એનો સરવાળો કરો એટલે સિગ્મા વાય આવશે, પછી સિગ્મા એ આવશે પ્લસ સિગ્મા બી એક્સ આવશે. સિગ્મા એનો મતલબ શું થાય કે એ આવા એન વખત એના સરવાળા કરવાના છે અને એટલે આપોઆપ એ એન એ થઈ જશે. પ્લસ બી એક્સનો સરવાળો, એમાં બી આ અચલ પદ છે તેને આપણે જો બહાર લઈએ તો આવશે બી ગુણ્યા સિગ્મા એક્સ જે આપણું પહેલું સમીકરણ છે. હવે બીજું સમીકરણ જો મેળવવાનું હોય તો ફરી એક વખત આપણે આ જે વાય બરાબર એ પ્લસ બી એક્સ છે તેને એક્સ વડે ગુણો, એક્સ વાય એ એક્સ અને બી એક્સ સ્ક્વેર બની જશે. પછી ફરી એક વખત બધાના સરવાળા લેશો તો એક્સ વાયનો સરવાળો, પછી એ એક્સનો સરવાળો, પણ એ એક્સના સરવાળામાં એ બહાર આવી જશે એટલે એ સિગ્મા એક્સ થશે. અચલ હોવાથી એને આપણે કોમન કોન્સ્ટન્ટ તરીકે આપણે બહાર લઈશું અને બી એક્સ સ્ક્વેરના સરવાળામાંથી બી અચલ બહાર લેતા સિગ્મા એક્સ સ્ક્વેર. એવી જ રીતે તમે જોશો કે આમાં પણ જ્યારે વાય બરાબર એ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ સ્ક્વેર હતું પહેલાંમાં માત્ર સરવાળા લો, બીજામાં
એક્સ વડે ગુણો દરેક પદને અને પછી સરવાળો કરો. એટલે આપણું આ જે સમીકરણ છે એમાં એક્સ વાય એક્સ બીએક્સ સ્ક્વેર સીએક્સ ઘન દરેક પદનો સરવાળો લેતા સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ સિગ્મા બીએક્સ સ્ક્વેર સિગ્મા સીએક્સ ક્યુબ. પણ એમાંથી એ બી સી આ 3 અચલ જો આપણે સિગ્માની બહાર લઈએ તો બીજું સમીકરણ મળશે. ત્રીજું સમીકરણ તો હવે તમે જાણી જ ગયા હશો. ફરી એક વખત એક્સ વડે ગુણો તો શું થશે? એક્સ વાયનું એક્સ સ્ક્વેર વાય થશે, એક્સનું એક્સ સ્ક્વેર થશે, એવી રીતે એક્સ સ્ક્વેર અને એક્સ ઘનના એક્સ ઘન અને એક્સ 4 ઘાત થશે. એટલે આપણને શું મળશે? એક્સ સ્ક્વેર વાય એક્સ સ્ક્વેર બીએક્સ ઘન અને સીએક્સની 4 ઘાત. હવે આમાં ફરી એક વખત દરેકનો સરવાળો કરશો તો આપણને જે ત્રીજું સમીકરણ છે એ મળશે. તો જેટલાય સમીકરણો, જેટલા અચલ પદો એ બી સી હોય તો 3 સમીકરણો, એ બી હોય તો 2 સમીકરણો જોઈએ છે. દર વખતે પહેલા સમીકરણમાં માત્ર સરવાળો લો, બીજામાં એક્સ વડે ગુણીને દરેક પદનો સરવાળો લો, ત્રીજું સમીકરણ જોઈતું હોય તો ફરી એક વખત એક્સ વડે ગુણી સરવાળો લો. આટલી સહેલી રીતથી તમે 3 સમીકરણો કે જેટલા સમીકરણો જોઈતા હોય એ બહુ આસાનીથી યાદ રાખી શકશો. હવે આ કેવી માહિતી માટે ક્યારે ઉપયોગમાં લાવી શકાય તેની માટે આપણે જોઈશું. આમાં એક બીજું ઉદાહરણ આપણે લીધું છે જેમાં જમણી બાજુ વર્ષ અને વાય આ 2 કિંમતો આપણે બતાવી છે. અગાઉ જે આપણે આ આલેખ દોર્યો એ પ્રમાણે આમાં પણ આપણે આલેખ દોર્યો છે. તમે જોશો કે આ આલેખમાં તમે બધા બિંદુઓ એક સુરેખાની આસપાસ નથી જ એવું કહી શકશો. તો પછી એમાં તમે જોઈ શકો કે એક ઊંધા યુ શેપનો આકાર એમાં બની જાય છે જેને પર્વલય કહેવાય છે. આ પર્વલયનું સમીકરણ તમે ફર્સ્ટ યરમાં જ્યારે અભ્યાસમાં જોયું હતું, અલગ અલગ વિધેયો આવા પ્રકારનો વક્ર હોય તો તેનું સમીકરણ હંમેશા દ્વિઘાતી સમીકરણ હોય છે. હવે આ દ્વિઘાતી સમીકરણ જે આપણે પહેલાં જોયું હતું એ વાય બરાબર એ પ્લસ બીએક્સ પ્લસ સીએક્સ સ્ક્વેર છે. હવે આનું અન્વયોજન આ માહિતી માટે આપણે કઈ રીતે કરીશું આ ઉદાહરણ માટે એ તમને દલનાઝ મેડમ બતાવશે. આમાં ગણતરી કેવી હોય છે દલનાઝ મેડમ બતાવશે. હા, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સેકન્ડ ઉદાહરણ જોઈએ છે. એમાં ખાસ ધ્યાન રાખજો એ બી અને સી આપણી પાસે 3 અચલાંકો છે માટે મેમે તમને સમજાયું આપણી પાસે 3 સમીકરણો છે. હવે આ 3 સમીકરણની અંદર આપણે ઘણા કેલ્ક્યુલેશન્સ કરવાના છે. સ્ક્વેર પણ છે, પાવર 3 પણ છે. આના કેલ્ક્યુલેશન્સ કેવી રીતે કરવા એ આપણે આપણા સમમાં હવે જોઈશું. આપણો સમ હતો ન્યૂનતમ વર્ગોની રીતનો દ્વિઘાતી પર્વલય વલણ શોધવાનું છે. વક્ર આપણે આગળ દોરીને જોયો ત્યાં વક્ર તમને પર્વલય જેવો હતો માટે આપણે નવી મેથડનો ઉપયોગ કરીએ છીએ. આ ઉદાહરણની અંદર આપણે એક્સ વર્ષ લઈએ છીએ. આ સમમાં પણ આપણી પાસે 5 વર્ષ લીધેલા છે, 1991 થી 1995 સુધી. અને વાય બરાબર માંગ છે, કોઈક વસ્તુની 1000માં માંગ આપેલી છે. માંગ આપણે અહીંયા જોઈએ છે, પહેલાં અહીંયા માંગ વધી રહી છે અને પછી ઘટી રહી છે, એટલે જ આપણો વક્ર પર્વલય જેવો આવ્યો હતો. મેઇન સમીકરણ અને આના જે 3 મુખ્ય સમીકરણ છે મેડમે તમને સમજાવી દીધા છે. આ કેલ્ક્યુલેશન માટે એ બી અને સીની કિંમત મેળવવાની છે માટે આ 3 સમીકરણો આપણે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવા જે n = 5 છે એ હવે આપણે જોઈશું. આનું કેલ્ક્યુલેશન આ રહ્યું મારી પાસે અહીંયા જ છે. એક્સ એટલે આપણા વર્ષ, વાય એટલે આપણી માંગ. પહેલા સમમાં કર્યું એ જ પ્રમાણે 1993 તમારો વચ્ચેનો વર્ષ છે માટે આપણે સ્મોલ એક્સ કેપિટલ એક્સ માઇનસ 1993 કર્યું છે. આ વર્ષોની અંદર એક વર્ષનો આપણી પાસે અંતર છે માટે સિમ્પલ એક્સ માઇનસ 1993 કરીએ તો આપણને -2 -1 0 1 2 એટલે કે સિગ્મા એક્સનો સરવાળો 0 મળી જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખૂબ ધ્યાન રાખવાની કે સિગ્મા એક્સનો સરવાળો જો 0 થાય તો સિગ્મા એક્સ ક્યુબનો ઘન જે આપણે લઈએ છીએ એનો પણ સરવાળો 0 થશે. અને મેં કીધું એ પ્રમાણે મેથ્સમાં જેટલા તમને સરવાળાઓ સિમ્પલ હશે એટલું તમારું કેલ્ક્યુલેશન વધારે ફાસ્ટ થશે. હવે એક્સ સ્ક્વેરની કિંમતો આપણે શોધીએ, જે સિગ્મા એક્સ સ્ક્વેર તમારું 10 આવે છે. એક્સ સ્ક્વેરની અંદર ફરીથી આપણે એકવાર એક્સ ઉમેરી દઈએ તો 4 × -2 -8 1 × -1 -1 એ રીતે તમને એક્સ ક્યુબની અલગ અલગ કિંમતો તમને મળી જશે, જેનો આપણે સરવાળો જોયો તો સિગ્મા એક્સ સ્ક્વેર બંનેનો સરવાળો આવ્યો છે 0. x4 શોધીશું હવે આપણે, એક્સની ઘાતમાં 4
એટલે કે શોર્ટકટથી કરવું હોય તો 4 4 ઝા 16, 1 1 ઝા 1, 4 4 ઝા 16, એનો આપણે સ્ક્વેર કરી નાખ્યો છે. ટોટલ સિગ્મા એક્સ પાવર 4 34 આવે છે. આપણે જે 3 સમીકરણ છે એની અંદર સ્ક્વેર કર્યું, પાવર 3 કર્યું, પાવર 4 કર્યું. સિગ્મા એક્સ વાયની પણ જરૂરિયાત પડે છે તમને સમીકરણની અંદર. એટલે કે આ જે આપણું વાય છે એનો ગુણાકાર -2 એટલે કે એક્સ જોડે કરીએ તો 9 ઇન્ટુ -2 -18, 11 ઇન્ટુ -1 -11. એ રીતે આ બેનો ગુણાકાર જો આપણે કરતા જઈએ એક્સ અને વાય તો આપણને એક્સ વાયનું નવું સ્તંભ મળી જાય છે. -18, -11, 0, 21 અને 16. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઇનસની સાઇન છે એટલે ખૂબ ધ્યાન રાખજો. તમે જ્યારે પ્લસ કરતા હો ત્યારે આપણો ટોટલ આન્સર આવશે સિગ્મા એક્સ વાયનો આવશે 8. હવે લાસ્ટ કેલ્ક્યુલેશન આ સ્તંભ માટે છે એક્સ સ્ક્વેર વાય. એટલે કે આ જે એક્સ છે તમારે એનો સ્ક્વેર કરવાનો છે, એનો વર્ગ કરવાનો છે. એટલે 2 2 ઝા 4 થાય આનો વર્ગ, અને પછી એનો વાય જોડે તમારે ગુણાકાર કરવાનો છે. એટલે તમને મળ્યું 36. એ જ રીતે -1ને સ્ક્વેર કરીએ તો +1 થાય. +1નો ગુણાકાર આની જોડે 11 જોડે કરીએ એટલે આપણને આન્સર આવ્યો +11. આ રીતે એક્સ સ્ક્વેર વાયની દરેક કિંમતોનું આપણે જો સમેશન કરીશું તો કુલ કિંમત સિગ્મા એક્સ સ્ક્વેર વાય તમને મળે છે 100. એટલે વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી જોઈ લઈએ. એક્સ સ્ક્વેરની કિંમત 10, એક્સ ક્યુબની કિંમત 0, x4ની 34, એક્સ વાયની 8, એક્સ સ્ક્વેર વાયની 100. આ બધી કિંમતો મળી ગઈ છે. આપણી જોડે 3 સમીકરણ હતા તો એમાંથી બીજા નંબરનો સમીકરણ આપણે જે પહેલાં જોયો હતો જે હતો સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ a સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ સી સિગ્મા એક્સ ક્યુબ. આ જે આપણું સમીકરણ છે એની અંદર જો આપણે બધી કિંમતો મૂકી દઈએ, સિગ્મા એક્સ વાય છે જ આપણી જોડે, સિગ્મા એક્સ પણ છે, સિગ્મા એક્સ સ્ક્વેર પણ છે અને સિગ્મા એક્સ ક્યુબ પણ છે. કિંમતો મૂકી દઈએ તો જુઓ હવે શું મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો. 8 ઇઝ ઇક્વલ ટુ a 0 પ્લસ b ઇન્ટુ 10 c ઇન્ટુ 0. એટલે બીની કિંમત આપણે સમીકરણનો ઉકેલ કરીએ તો b ઇઝ ઇક્વલ ટુ 0.8. તમને તમારો પહેલો અચલાંક b મળી ગયો છે. હવે સમીકરણ નંબર 1 જે આપણી પાસે હતો એની અંદર પણ જે કિંમતો જરૂરી છે આપણે મૂકી દઈએ. 64 જે તમારો સિગ્મા વાય હતો, n તમારો 5 હતો, બીની કિંમત આપણી પાસે હવે આવી ગઈ છે 0.a મૂકી દઈએ અને સીની કિંમત સાથે 10નો ગુણાકાર કરીએ તો આપણને એક સમીકરણ મળે છે 64 ઇઝ ઇક્વલ ટુ 5a પ્લસ 10c. તો તમારી જોડે પેપર અને પેન હોય અને તમે જોડે સમ કરતા હો તો તમને આ સમીકરણ મળે છે. આનો ઉકેલ કર્યા પછી આપણે એ નામ આપી દઈએ સમીકરણ નંબર N. અને હવે આપણી પાસે ત્રીજો સમીકરણ હતો સી માટેનો. એની અંદર પણ આપણે કિંમતો મૂકી દઈએ. સિગ્મા એક્સ સ્ક્વેર વાયની જગ્યાએ હવે આપણે મૂકી દઈશું આપણી જે કિંમત હતી 100 તે, સિગ્મા એક્સ સ્ક્વેરની જગ્યાએ 10, સિગ્મા એક્સ ક્યુબની જગ્યાએ 0, સિગ્મા એક્સ 4ની જગ્યાએ 34. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો 3 સમીકરણોની અંદર જે તે કિંમતો આપણે કેલ્ક્યુલેટ કરી હતી એ આપણે મૂકી દઈએ તો આપણને હવે ફાઇનલી બે બીજા સમીકરણ મળે છે 64 5a 10c. નંબર 1 100 ઇઝ ઇક્વલ ટુ 10a પ્લસ 34c. આ સમીકરણ પણ મળ્યું. લોપની પદ્ધતિ તમને સૌને યાદ જ હશે. આમાં પણ a અને c છે, આમાં પણ a અને c છે. તો આ બેનો લોપની પદ્ધતિથી જો આપણે ઉકેલ લાવીએ તો આને આન્સર મળશે c ઇઝ ઇક્વલ ટુ -2. c ઇઝ ઇક્વલ ટુ -2ની કિંમત હવે જો આપણે મૂકીએ આ સમીકરણની અંદર તો એની કિંમત 16.8 પણ તમને મળી જાય છે. સો વિદ્યાર્થી મિત્રો લોપની પદ્ધતિ તમને યાદ જ હશે. એનાથી આપણે જોયું કે આપણને સૌથી પહેલાં બી મળી ગયો જે છે 0.8, પછી આપણને સી મળ્યો -2, પછી આપણને એ મળ્યો 16.8. આ 3 તમને જે કિંમતો મળી ગઈ છે એ હવે આપણે જે આપણો મેઇન સમીકરણ હતો એની અંદર જો આપણે કિંમતો મૂકી દઈએ તો એ બી સીની કિંમત મૂળ સમીકરણમાં મૂકતા y ઇઝ ઇક્વલ ટુ 16.8 જે તમારો a હતો, 0.8 જે તમારો b હતો, x માઇનસ 1993 -2x માઇનસ 1993નો સ્ક્વેર આપણે મુખ્ય સમીકરણમાં કિંમતો મૂકી દીધી છે. પહેલા સમમાં જોયું વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે હવે એક્સની અલગ અલગ કિંમતો આ આપણા yt જે મુખ્ય સમીકરણ છે એમાં એક્સની અલગ અલગ વર્ષની કિંમતો જો આપણે મૂકતા જઈશું
તો હવે આપણે જોઈએ તો 7.2 1991નું તમને વલણ મળી જાય છે. 1992 માટે તમને મળે છે કેલ્ક્યુલેશન કર્યા પછી 14.8, 1993 માટે 16.8. તો આપણે સ્ટાર્ટિંગમાં અહીંયા જે આપણે જે વલણ મેં તમને કીધું હતું કે આ કેલ્ક્યુલેશન પરથી આવ્યું છે, તો મુખ્ય તમારા સમીકરણની અંદર A, B અને C ની કિંમત મૂકો અને તમે આ વલણ આ રીતે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ન્યૂનતમ વર્ગોની રીત, દ્વિઘાતી પરવલયની મેથડ. કેલ્ક્યુલેશન થોડા લાંબા છે, પણ સમીકરણ યાદ રાખશો તો કેલ્ક્યુલેશન સારું રહેશે. આગળ સમીકરણો જે તમે કહો છો કેલ્ક્યુલેશન લાંબા છે, પણ આના કરતા લાંબા કેલ્ક્યુલેશન હોઈ શકે, કારણ કે આપણે જે આ બેઝિક ઉદાહરણો હતા એટલે એમાં આપણે શરૂઆતમાં બહુ સરળતાથી સમજવા માટે આપણે બેકી સંખ્યામાં વર્ષો લીધા હતા. મેં સ્ટુડન્ટ્સને કીધું કે તમે ધ્યાન આપો n = 5 છે, 5 છે, પણ હવે જો 2 હોય કે 4 હોય કે 6 હોય તો કેલ્ક્યુલેશન થોડા અઘરા વિદ્યાર્થી મિત્રો હજી થઈ જાય છે. પણ મેડમ તમને બહુ સરસ ટ્રિક્સ બતાવશે જેનાથી કેલ્ક્યુલેશન ફાસ્ટ થઈ જશે. તો મેડમ આપણે પીપીટીમાં જોઈએ. હવે આમાં તમે જુઓ કે તમને જે સ્લાઇડ બતાવી છે એનીમાં 2005 થી 2010 સુધીના એટલે કે 6 વર્ષનો તમને આખો ડેટા, આખી માહિતી આપેલી છે. ઉત્પાદનની માહિતી આપી છે, એના ઉપર અત્યારે આપણે આ દાખલો આખો ગણવાનો નથી. માત્ર આમાંથી તમારે એક્સનો સરવાળો કઈ રીતે મેળવવાનો, 0, કારણ કે આપણે અત્યારે જોયું કે એક્સનો સરવાળો 0 થાય તો આપોઆપ એક્સના ઘનનો પણ સરવાળો 0 થઈ જાય છે. જો એવું થતું હોય તો આપણા સમીકરણોનો ઉકેલ ખૂબ જ સહેલો થઈ જાય. તમે જોયું કે 3 સમીકરણો જ્યારે પરવલયમાં હતા તો આપણે છેલ્લે લોપની રીતે તો એમાંથી 2 જ ગણવા પડ્યા, કારણ કે બી તો આપણે બીજા સમીકરણમાંથી ડાયરેક્ટ મળી જતો હતો. હવે એમાં જો તમે પહેલાં કર્યું એ પ્રમાણે એક વર્ષ કોઈ ચોક્કસ, જેમ કે આપણે અહીંયા ત્રીજા સ્તંભમાં જે ગ્રીન કલર બતાવ્યો છે 2007 પહેલાંની જેમ લેશો તો શું થશે એ આપણે લાલ અક્ષરમાં બતાવ્યું છે. લાલ એટલા માટે કે આ એવું ના કરશો, આ ભૂલ છે બતાવવા માટે એવું બતાવ્યું છે. ત્યાં 2005માંથી 2007 બાદ કરો તો -2 અને આવી રીતે બધી કિંમતો આવશે અને છેલ્લે એનો સરવાળો આવશે σx = 3. હવે આ થોડું આપણી ગણતરી હજુ અઘરી બનાવી દેશે. તો પછી શું કરવું જોઈએ કે તેમાં તમે 6 વર્ષનો એક્ઝેક્ટ વચ્ચેનો સમય એટલે 2007.5, 2007નું વર્ષ અને પછીના 6 મહિના એવું આપણે વિચલન માટે લઈએ. તમે છેલ્લા સ્તંભમાં જુઓ કે વર્ષમાંથી હવે 2007.5 માઇનસ કર્યા છે, પણ એમાંથી કદાચ એટલું જ જો તમે લેશો બાદ કરીને તો ગણતરી હજુ અઘરી થશે, કારણ કે બધા જવાબો છે એ પોઈન્ટમાં આવશે. 2005 - 2007.5 એ થશે -2.5. એને હજુ સરળ બનાવવા માટે -2.5 આવશે, -1.5 આવશે. આ બધાને જો એનું બમણું કરી નાખીએ, 2 વડે ગુણી નાખીએ તો આપણને આપોઆપ પૂર્ણાંક સંખ્યાઓમાં બધી કિંમતો મળશે. અને એટલે આપણે ગણતરી આવી રીતે કરવાની છે. 2 × 2.5 એટલે -5 આવશે ત્યાં. અને આવી રીતે 2 × 2006માંથી 2007.5 બાદ કરો તો -1.5 × 2 એટલે -3, -1, પછી 1, 3 અને 5. તમે જોશો કે આનો સરવાળો હવે σx થાય છે. એટલું જ નહીં, પણ આ જો તમે પરવલય માટે વાપરતા હશો તો σx નો ઘન પણ આપોઆપ 0 થઈ જશે. નહીતર પછી તમારે 3 સમીકરણોનો ઉકેલ લાવવો પડશે. આ એક રીત થઈ. જ્યારે તમારે બેકી વર્ષમાં હોય ત્યારે આવું કરવાનું રહેશે. આનાથી તમારી ગણતરી સહેલી થશે. દર વર્ષે વર્ષ બધા એકાંતરે જ હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે વસ્તીના આંકડા હોય કે કોઈક બીજી સામયિક શ્રેણી હોય. તમે નેક્સ્ટ સ્લાઇડમાં જુઓ કે વર્ષના આંકડા જે છે એ 10-10 વર્ષ, દાયકાનો તમારી પાસે માહિતી આખી આપેલી છે. હવે એમાં અહીંયા તો એ થોડું સહેલું છે, કારણ કે 7 વર્ષનો તમને ગાળો આપેલો છે, 7 વર્ષની માહિતી. એમાં એક્ઝેક્ટ વચ્ચેનું વર્ષ આવશે 1971. એ જો તમે દરેકમાંથી બાદ કરશો તો -30, -20 આવી બધી કિંમતો આવશે, જે ગણતરી બહુ મોટી બનાવશે. σx તો 0 આવી જશે, એનો વાંધો નહીં આવે, પણ તમે જ્યારે એક્સનો ઘન કે એક્સની ચતુર્થ ઘાત કરશો તો આંકડા બહુ મોટા થશે. એના કરતાં આપણે એમાંય એક કામ કરી શકીએ કે જે તમે પહેલાં સહસંબંધમાં કે પછી મધ્યકમાં કરતા હતા. 1941 - 1971 કરો તો -30 આવે. આ બધામાં -30, -20માં કોમન અવયવ જે છે એ 10 આવશે. તે 10 વડે ભાગ આપો તો તમને -3 મળશે. -2, -1,
આવી રીતના આવશે. એટલે તમારી ગણતરી જે છે એમાં બહુ નાની સંખ્યાઓ આવી ગઈ, તેમના આગળ ઘાત કરવા બહુ સહેલું થશે. એનો સરવાળો પણ 0 થશે અને તમારી ગણતરી તમે જો કેલ્ક્યુલેટર ઉપર કરતા ભલે હો તો સહેલી થશે. આ બધું તમારે કમ્પ્યુટર પર કરતી વખતે બહુ કરવાની જરૂર નથી, કારણ કે કમ્પ્યુટર તો તમને ડાયરેક્ટ બધી માહિતી આપી દે છે, પણ જ્યારે આપણે જાતે કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે આ જરૂરી હોય છે. આવી રીતે 2 વર્ષનો ગાળો હોય તો 2 વડે ભાગ આપો, 5 વર્ષનો ગાળો હોય, 5 વર્ષના તમને આંકડા આપ્યા હોય તો 5 વડે ભાગ આપો. તમને એક જ વસ્તુ યાદ રાખવાની કે ગમે તેમ કરીને 2 વસ્તુ કરવી. સંખ્યાઓ વર્ષની નાની બનાવવાની છે, એક આ હેતુ છે, અને બીજો હેતુ છે કે સરવાળો એક્સનો 0 કરવાનો છે. અને એક વખત આટલું આવી ગયા પછી તમે પ્રમાણ્ય સમીકરણોના આધારે સુરેખ વલણ અથવા પરવલયનું વલણ મેળવી શકશો. આ છે વલણ મેળવવાની ન્યૂનતમ વર્ગની રીત. માત્ર સુરેખ અથવા પરવલયનું જ વલણ હોય એવું જરૂર નથી. ઘણી વખતે અલગ અલગ વિધેયો, જેમ કે લઘુગણકીય લોગ વિધેય છે અથવા તો ઘાતાંકીય વિધેય છે, એના પણ વલણનું આપણે અન્વયોજન કરી શકીએ છીએ. પણ આપણા ટીવાયના અભ્યાસક્રમ પૂરતું અથવા તો એફવાયમાં હવે જે આવી ગયું છે તે પૂરતું આ 2 માફક છે, એટલે આપણે એટલું જ લઈએ છીએ. હવે આપણે વલણ પછી બીજો ઘટક જે સામયિક શ્રેણીનો હતો, જે મોસમી વધઘટ હતી, એ કેવી રીતે શોધી શકાય, એને કેવી રીતે છૂટું પાડી શકાય તે જોઈશું. મોસમી વધઘટ શોધવા માટે, એનું છૂટું પાડવા માટે આપણે અનેક રીતોમાંથી માત્ર 2 જ રીતો ફરી એક વખત જોઈશું. એમાંથી પહેલી રીત હશે મોસમી સૂચકાંકની રીત અને બીજી આવશે મોસમી વિચલનની રીત. એમાંથી સૌથી પહેલાં આપણે જોઈશું કે મોસમી સૂચકાંકની રીત કેવી રીતે વાપરવાની. આ રીત વાપરવા માટે દરેક મોસમના સૂચકાંક મેળવવા માટે આપણે એક દાખલો જોઈશું. આ એક કોષ્ટક છે જેમાં તમને એક ઉદ્યોગના નફાના આંકડા આપેલા છે. આપણે મોસમી વધઘટ શોધવાના છે, એટલે જે માહિતી છે એ મોસમ પ્રમાણે વિભાજિત, માત્ર વર્ષોની વાયની કિંમતો નહીં, પણ દરેક વર્ષ દરમિયાન પહેલા ત્રિમાસમાં, જેને ક્વાર્ટર કહેવાય છે, દરેક ત્રિમાસની અંદર કેવી રીતે કિંમતો વિભાજિત હોઈ શકે એ આપણે અહીંયા જોઈ છે. તો ફક્ત એક વર્ષની એક જ નથી, પણ એક વર્ષની 4 કિંમતો તમને અહીંયા દેખાશે. હવે આમાંથી તમારે પહેલા ત્રિમાસમાં કેટલી કિંમત વધુ જાય છે કે ઘટે છે, આ તમે ઇવન જે કિંમતો આપી છે એની તુલના કરશો તો તમે જોશો લગભગ જે ત્રીજો સ્તંભ છે તૃતીય ત્રિમાસનો, એમાં કિંમતો વધે છે, જ્યારે બીજા સ્તંભમાં કિંમતો ઘટે છે, પહેલાં અને છેલ્લા સ્તંભમાં એ વચ્ચે રહે છે. એટલે તમે કહી શકશો કે તૃતીય ત્રિમાસમાં આ ચલ નફા વધારે હોય છે, વર્ષના અંતમાં ફરી નફામાં ઘટાડો જોવા મળે છે. આવી રીતે ઇવન એક વર્ષની અંદર પણ થોડો વધઘટ જોવા મળે છે. હવે આ આપણે કઈ રીતે એમાંથી દરેક ત્રિમાસની અસર શોધવાની છે તે આપણે નેક્સ્ટ ટેબલમાં જોઈશું. એમાં તમે જુઓ, એક આ બહુ જ સરળ રીત છે. પહેલા ત્રિમાસમાં તમે જોશો કે સરવાળો કર્યો છે પહેલા સ્તંભનો 376, એને 5 વડે ભાગ આપતા વર્ષની સંખ્યા વડે 75.2 સરેરાશ આવ્યો છે. જેટલા વર્ષ લીધા હોય એવી રીતે આપણે સરેરાશ શોધીશું. આમ દરેક સ્તંભનો સરવાળો કરી એના સરેરાશો શોધેલા છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આ બધા જે સરેરાશો છે, 4 સરેરાશો કુલ આપણે મેળવ્યા છે, એ સરેરાશોનો આપણે સરેરાશ શોધીશું. એટલે 4 સરેરાશોનો સરવાળો ભાગ્યા 4, સરવાળો 305.6 થાય છે. એને 4 વડે ભાગતા આપણને 76.4 આ સરેરાશ મળ્યો. હવે આનો ઉપયોગ કરીને આપણે દરેક જે ત્રિમાસ છે એની માટે આપણે મોસમી સૂચકાંક મેળવવાનો છે. એ કઈ રીતે મેળવીશું એ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. પ્રથમ ત્રિમાસ માટે મોસમી સૂચકાંક આપણે જોઈ રહ્યા છીએ. જે તે ત્રિમાસનો જે સરેરાશ હતો 75.2 પહેલા સ્તંભમાં, એને આપણે જે સરેરાશોનો સરેરાશ 76.4 હતું એ વડે ભાગ આપ્યો, અને જે સૂચક આંક નામ આપ્યો છે, તમને યાદ હશે, તમે સૂચકાંક ભણ્યા છો. સૂચકાંકમાં આ ગુણોત્તરને 100 વડે ગુણતા એને ટકાવારીમાં ફેરવતા આપણે કિંમત મળે છે 98.43. આવી જ રીતે દરેક સરેરાશના સરેરાશ વડે ભાગ આપી એને ટકાવારીમાં તમે ફેરવશો તો બાકીના ત્રિમાસ માટેના પણ સૂચકાંકો મળશે. કેવી રીતે? પહેલું જુઓ, બીજા ત્રિમાસ માટે 70.4 હતું, એને ભાગ આપતા આપણને ટકાવારીમાં ફેરવીને
92.15 મળે છે, બીજા ત્રિમાસ માટે 108.90 અને ત્રીજા ત્રિમાસ માટે 100.52. હવે આમાંથી આપણને શું ખબર પડે છે કે 100 એ વલણની કિંમત જો હોય 100% એટલે મિડલ વેલ્યુ, એમાંથી ત્રીજા ત્રિમાસમાં 108.90 એટલે લગભગ 109 એટલે 9%નો વધારો ત્રીજા ત્રિમાસમાં જોવા મળે છે, જે આપણે અવલોકન પહેલાં પણ કર્યું હતું કે ત્રીજા સ્તંભની માહિતી લગભગ બધા કરતાં વધારે હોય છે. કેટલા વધારે છે તો આમાંથી ખબર પડે કે 9% સામાન્ય રીતે વલણથી ત્રીજા ત્રિમાસમાં કિંમતો વધે છે, બીજા ત્રિમાસમાં 8% જેટલી ઘટે છે. આવું આપણે જોઈ શકીએ. હવે આ જે બધા ત્રિમાસોમાં આપણને જે અલગ અલગ સૂચકાંકો મળ્યા એમાંથી તમને અગાઉના મેથડથી તમે જે કંઈ વલણની કિંમત, સપોઝ કે વલણની કિંમત તમને 115 મળી છે, એ 115ના એમાં તમે 9% ઉમેરો તો તમને તે વર્ષના નફાની તમને મળશે કિંમત એ માત્ર ત્રીજા ત્રિમાસની. એમાંથી તમે 8% ઘટાડી નાખો તો તમને જે કિંમત મળશે એ તમારી બીજા ત્રિમાસની રહેશે. આ રીતે તમે અલગ અલગ જે છે એની માટે તમે મેળવી શકશો. હવે આ માટેની આગળની રીત છે જે મોસમી વિચલનની રીત છે. પહેલી રીત મોસમી સૂચકાંકની બહુ સહેલી હતી, પણ એમાં વિચલન જે છે એ આપણે મેળવતા નથી, એમાં વલણ આપણે દૂર કરતા નથી. વલણ દૂર કરવા માટે માત્ર એક સરેરાશનો જ આપણે ઉપયોગ કર્યો છે, જેનાથી વલણ જેટલું દૂર થવું જોઈએ અને ફક્ત મોસમી વધઘટ ઉપર આવવી જોઈએ એ એટલું બધું વ્યવસ્થિત થતું નથી. અને માટે આ બીજી રીત વધારે સારી છે પહેલાં કરતાં, કે જેમાં આપણે શરૂઆતના જે મોડેલો જોયા હતા એનો પણ ઉપયોગ y-t કરીને માત્ર અલ્પકાલીન વધઘટોનો વિચાર આ બધો કરીને આપણે કરવાનું છે. આ કઈ રીતે કરવું ફરી એક વખત એક ઉદાહરણ લઈને જ આપણને ટેલનાઝ મેડમ બતાવશે કે આમાં કઈ રીતે વિચલનની રીત વાપરી શકાય. મેડમ. હા, વિદ્યાર્થી મિત્રો, આ આપણો આ વખતના સામાયિક શ્રેણીનો છેલ્લો સમ છે. એમાં આપણે આખી શ્રેણીનું પૃથ્થકરણ કરવાનું છે. પહેલાં આપણે ચલિત સરેરાશની રીત જે આપણે ગયા સેશનમાં શીખ્યા હતા એ જ રીતે 4-4ના ચલિત સરેરાશથી આપણે પહેલાં વલણ છૂટું પાડીશું. થોડુંક 2 મિનિટમાં જૂના સમનું રિવિઝન કરીશું. વલણ છૂટું પાડીશું એટલે આપણને મળી જશે અલ્પકાલીન વધઘટ. અલ્પકાલીન વધઘટમાંથી આજે આપણે જે મોસમી વધઘટ જોવાની છે એનું અલગ રીતે કેલ્ક્યુલેશન એક નવા કોષ્ટક દ્વારા કરવાનું છે. એ આપણે જો બાદ કરીશું તો છેલ્લે આપણને અનિયમિત વધઘટ પણ કેવી રીતે મળે આવું આપણે આ લાસ્ટ ઉદાહરણમાં જોઈએ. તો મિત્રો, હવે આપણે અહીંયા સમ જોઈએ તો મોસમી વધઘટ તો શોધવાની જ છે, પણ ગયા વખતે આપણે જે ચલિત સરેરાશની રીત શોધી હતી એની મદદથી શોધવાની છે. એક આપણે સમ જોઈએ. વર્ષ આપ્યા છે, 4 વર્ષ છે આપણી જોડે અહીંયા, અને દરેકે દરેક મોસમને આપણે Q1, Q2, Q3 અને Q4 વડે દર્શાવ્યું છે. હવે આ મેથડ પહેલાં મેથડ કરતાં થોડીક લાંબી છે, પણ એનાથી બહુ જ સરસ પૃથ્થકરણ થઈ રહ્યું છે. સૌથી પહેલાં તો આ જે માહિતી છે એને આપણે ફરી એકવાર ગોઠવવી પડશે સ્તંભના આકારમાં. કેવી રીતે? તો આપણે અહીંયા જોડે જોઈએ તો 1981, 30, 43, 23, 15. હવે આપણે જે મોટો સમ કરવાનો છે એની અંદર પહેલા સ્તંભની અંદર વર્ષ લઈશું 1981, Q1ની સામે લખીશું 30, Q2ની સામે 43, Q3ની સામે 23 અને Q4ની સામે 15. એટલે આપણે જે હારમાં માહિતી લખી હતી હવે આપણે એને સ્તંભમાં લખી રહ્યા છે. એ જ રીતે હવે વર્ષ 1982 પર આવી જઈએ. Q1, Q2, Q3ની માહિતી આપણી પાસે મેઇન સમની અંદર જે હારમાં હતી એ હવે આપણે સ્તંભમાં લખી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક વર્ષ માટે આપણે જે હારની જે માહિતી છે એ આપણે સ્તંભમાં આ રીતે લખતા જઈએ તો આપણો સમ કંઈક આ રીતનો બનશે. ગયા વખતે આપણે વલણ સરેરાશની રીતથી કેવી રીતે મેળવવાનું હોય એ આપણે શીખી લીધું હતું. ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલાં જે 4 અવલોકનો છે જેને મેં રેડથી માર્ક કર્યું છે એનો તમે સરવાળો કરો, અને યાદ હોય તો મધ્યમાં આપણે સરવાળો મૂકવાનો છે. આનો આ 4નો સરવાળો તમને મળ્યો છે 111, અને મધ્યમાં સરવાળો આવ્યો છે માટે પહેલી સંખ્યા 30 છોડી દો, બીજી સંખ્યા 32 લઈ લો. નેક્સ્ટ 4 અવલોકનો તમે સરવાળો કરો અને મધ્યમાં લખો તો તમને મળે છે 113. તમને વિદ્યાર્થીઓ મિત્રો યાદ જ હશે કે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે હવે 2-2ના સરવાળા કરવાના છે. એટલે 111 + 113નો સરવાળો કરીએ એટલે આપણને 224
મળ્યું. હવે આપણે જે વલણ શોધવાનું છે એ કેવી રીતે આવ્યું યાદ હોય તો 2 to 4 ડિવાઇડેડ બાય 4 નથી કરવાનું, 2 નથી કરવાનું, આપણે ડિવાઇડ બાય 8 કરવાનું છે. કેમ એ આપણે ગયા વખતે જોઈ લીધું હતું. એટલે આ રીતે મિત્રો તમને વલણ મળી જાય છે, જે આપણને કેવી રીતે મેળવવાનું આપણે સ્પષ્ટ રૂપે ગયા વખતે જોઈ લીધું હતું. હવે વલણ મળી ગયું છે, તમારો મેઇન ચલ તમારી જોડે છે. મેઇન ચલમાંથી તમે જો વલણ માઇનસ કરો તો આપણને શું મળશે? અલ્પકાલીન વધઘટ y માઇનસ t. આપણી અલ્પકાલીન વધઘટ અહીંયા છે 23 અને અહીંયા છે 28. 23 માં 28 તમે માઇનસ કરો તમને મળશે -5. એ જ રીતે 15માંથી તમે 27.88 માઇનસ કરો તમને મળે છે -12.88. આ રીતે વિદ્યાર્થી મિત્રો વાયમાંથી ટી આપણે પહેલાં વલણ શોધ્યું, વલણને આપણે માઇનસ કરીએ તો અલ્પકાલીન વધઘટ આપણને આ રીતે મળી ગઈ છે. આ તો સિમ્પલ જ સ્ટેપ છે, ખાલી બધું માઇનસ જ કર્યા કરવાનું છે. વાય માઇનસ ટી આન્સર લખતા જાઓ, વાય માઇનસ ટી આન્સર લખતા જાઓ. હવે આપણે કમ્પ્લીટ પૃથ્થકરણ કરવું છે, તો પૃથ્થકરણની અંદર હવે આપણે આજે શીખી રહ્યા છીએ મોસમી વધઘટ એ કેવી રીતે મેળવવી એ બહુ જ જરૂરી છે. તો હવે મોસમી વધઘટ મેળવવા માટે આપણે એક નવું કોષ્ટક જોવું પડશે, હું તમને પછી બતાવું છું. પણ મિત્રો આ માહિતી તમે યાદ રાખજો. -5, -12.88, 4, 11.88. આપણે -5 ક્યાં છે? તો 1981 Q3ની સામે છે. 1981 Q4ની સામે શું છે? -12.8. આપણે મોસમી વધઘટ મેળવવા માટે મિત્રો એક નવો કોષ્ટક બનાવવાનો છે, અને કોષ્ટક આપણે ચાલુ ક્યાંથી કરીશું એ તમે નોંધી લો. 1981 Q3 -5થી કોષ્ટક ચાલુ કરીશું, અને આ બધી કિંમતો હવે સ્તંભની જગ્યાએ આપણે હારમાં લખીશું. કેવી રીતે આવો જોઈએ મિત્રો. મેં તમને કીધું એ પ્રમાણે ખાલી મોસમી વધઘટ મેળવવા માટે 1981 મેં તમને કીધું હતું Q3 સામે શું હતું? -5. એટલે અહીંયા ડેશ કોઈ માહિતી નહોતી. Q3ની સામે -5, Q4ની સામે -12.88. એ જ રીતે 1982 4, 1982 Q2 11.8. મિત્રો તમે અહીંયા જોશો, તમને ફરી બતાવી દઉં છું. અહીંયા આ રીતે આ જે કિંમતો આપણી પાસે જે હતી, હવે આપણે એને સ્તંભની જગ્યાએ હારમાં જે તે વર્ષની સામે કોપી કરી રહ્યા છીએ, તો આ રીતનો આપણને કોષ્ટક મળી જશે. હવે તમે જો ધ્યાનથી જુઓ મિત્રો, તો આ કોષ્ટક આપણે જે નવો બનાવીએ છીએ એમાં Q1ની અંદર 3 સંખ્યાઓ છે, Q2, Q3, Q4 દરેકમાં 3 સંખ્યાઓ તમારી પાસે ગોઠવણી પછી મળશે. સ્ટેપ નંબર 1, 3 સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું. પહેલાં Q1નો સરવાળો 14, Q2નો સરવાળો 14.26, એ રીતે Q3 અને Q4નો સરવાળો કર્યા પછી આપણે છેવટે તો સરેરાશ જ લેવી છે. સરેરાશમાં ખૂબ ધ્યાન રાખજો, આપણે ડિવાઈડ બાય 3 કરવાનું છે. એટલે 14 ડિવાઈડ બાય 3 કરીએ તો આપણને મળશે 4.67. એ જ રીતે Q2 માટે સરવાળો લીધો છે 14.26, સરેરાશ માટે ડિવાઈડ બાય 3 કરીશું તો મળશે 4.75. એ જ રીતે Q3 માટે -4.17 અને Q4 માટે -14.55. ટૂંકમાં દરેકે દરેક ઋતુ માટે આપણે સરેરાશ લીધા છે, અને સરેરાશ આપણે ડિવાઈડ બાય 3 કર્યા છે. હવે આપણે છેવટે મેળવી છે મોસમી વધઘટ. મોસમી વધઘટ માટે તમારે પહેલાં એક સુધારો શોધવો પડશે. આપણે અહીંયા ફોર્મ્યુલા જોઈએ તો, અને તમારે નોંધવો હોય તો વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા નોંધી લેજો. સુધારાનો ફોર્મ્યુલા છે માઇનસ બ્રેકેટ સરેરાશની સરેરાશ. એટલે આપણે જે સરેરાશ લીધી છે એની સરેરાશ લેવાની છે, અને પછી બહાર આવે છે માઇનસની સાઇન, કારણ કે આપણે એક એડજસ્ટમેન્ટ કરવાનું છે. માટે આપણી 4 સરેરાશો જે હતી 4 છે, એટલે ડિવાઈડ બાય 4 કરીશું, અને બહાર માઇનસની સાઇન છે. સરેરાશનો સરેરાશ ગણતરી કર્યા પછી આપને મળે છે -2.325. અને તમને યાદ તો હશે જ, બ્રેકેટની બહાર પણ આપણે એક એડજસ્ટમેન્ટ માટે માઇનસની સાઇન મળી હતી, કારણ કે આપણે અહીંયા મોસમી વધઘટ મેળવવાની છે, માટે માઇનસ પ્લસ થાય. એટલે આપણો આન્સર છેવટે જે આવે છે તે છે 2.325. આશરે કિંમત લઈએ તો 2.33. આ સુધારો 2.33 તમે જે સરેરાશ મેળવી હતી એની નીચે આપણે લખી દઈએ વિદ્યાર્થી મિત્રો. અને લાસ્ટ સ્ટેપની અંદર
મોસમી વધઘટ મેળવવા માટે સરેરાશ આપણે જે મેળવી હતી, સુધારો જે આપણે કર્યો છે એ બંનેને પ્લસ કરી દઈએ તો આપણને Q1ની મોસમી વધઘટ મળે છે 7. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, Q1 ની છે 7, Q2 ની છે 7.08, Q3 -1.84, Q4 -12.22. આ જે કિંમતો આપણી મોસમીની વધઘટ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી જોઈ લઈએ Q3ની શું છે. Q3ની છે -1.84. આપણે ફરી આપણા જૂના સમમાં જઈશું અને જે તે Qની સામે આપણે કિંમતો હવે લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો ધ્યાનથી જુઓ, મોસમી વધઘટ Q3 સામે આપણે લખી છે -1.84. તમને અહીંયા યાદ જ હશે, Q3ની સામે આપણી પાસે હતું -1.84, Q4ની સામે હતું -12.22, એટલે Q4ની સામે આપણે લખ્યું છે -12.22, Q1ની સામે 7 અને Q2 સામે 7.08. જે તે કિંમતો આપણે અહીંયા લખી દીધી છે. ફરીથી જો તમે ધ્યાનથી જુઓ તો આ 4 કિંમતો જે મળી હતી, 4 કિંમતો આપણે લખી દીધી. ફરી Q3ની સામે આપણી જે કિંમત હતી એ જ આપણે અહીંયા રિપીટ કરીએ છીએ. એટલે તમે જોઈ શકો છો અહીંયા એક જાતનો તમને ચક્ર મળે છે, નંબર્સો તમારા રિપીટ થાય છે. આ રીતે આપણને મળી ગઈ મોસમી વધઘટ. આપણે જોયું એ પ્રમાણે આજે આપણે ટોટલ પૃથ્થકરણ કરવાનું છે. એટલે હવે મોસમી વધઘટમાંથી આપણે અનિયમિત વધઘટ મેળવી શકીએ છીએ. કેવી રીતે? અલ્પકાલીન વધઘટમાંથી જો આપણે મોસમી વધઘટને માઇનસ કરીએ તો જે પણ બાકી રહે છે એ માત્ર અનિયમિત વધઘટ જ છે. એટલે -5 -1.84 માઇનસ પ્લસ થાય એટલે -3.16. એ જ રીતે -12.88 -12.22 થશે -0.66. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક અલ્પકાલીન વધઘટમાંથી તમે મોસમી વધઘટ જો બાદ કરશો તો આપણને છેવટે બચી જાય છે અનિયમિત વધઘટ. એટલે મિત્રો હવે આપણે જોઈએ કે આ સમની અંદર આપણે ટોટલ પૃથ્થકરણ કર્યું છે. આજે આપણો લાસ્ટ લેક્ચર હતો સામાયિક શ્રેણીનો અને આ લાસ્ટ સમની અંદર આપણે બધા જે ઘટકો હતા આપણે છૂટા પાડ્યા. મેડમે તમને થિયરી રિવાઇઝ પણ કરાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો કહેવાનું એટલું જ કે सम्स અઘરા નથી. અમે તમને ટ્રીક શીખવાડી છે, ખાસ કરીને મેડમે તમને ફાસ્ટ કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાના, સિગ્મા 1 0 લાવવા માટેના ટ્રીક શીખવાડી છે. આઈ હોપ તમે નોંધી લીધું હોય અને તમને ઘણી ખબર પડી હશે. ગયા વખતે જ મેં તમને કીધું હતું કે પ્રેક્ટિસ કરશો એટલું તમને સારું રહેશે. સો ઓલ ધ બેસ્ટ લાગવંકર મેડમ અને હું ડેલનાસ જોખી તરફથી થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.